ભરૂચમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓની પોલ ખુલી। દહેજ બાયપાસના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પટકાયા। સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો સર્વિસ રોડ ધોવાઈ જતા ઠેર મસમોટા ખાડા પડી ગયા છે। રસ્તા પરની આ ગંભીર બેદરકારીને કારણે અનેક નાના વાહનો ખાડામાં પટકાયા હતા તો મોટા વાહનોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો। વાહનોથી સતત ધમધમતા રસ્તાની અત્યંત ખરાબ હાલત જોઈ સ્થાનિક રહીશો અને કોંગ્રેસના સભ્ય શમસાદ અલી સૈયદ સહિત અન્ય આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ભારે રોષ વ્યક્ત કર્યો હતો। તે દરમિયાન જીએસઆરડીસીના કર્મચારીઓ પણ દોડી આવતા તેઓએ જવાબદાર કર્મચારીઓને આડી હાથ લીધા હતા। તેઓએ ભાજપ સરકાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે જનતા મુશ્કેલીમાં મુકાઈ રહી હોવાના આક્ષેપ કરી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સરકાર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ કહી શકાય કે સ્થાનિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે। સમગ્ર ગુજરાતના અંદર તેમજ ભરૂચના તમે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો ને, આ પરિસ્થિતિનો ભોગ નાગરિક પ્રજા બને છે। ત્યારે આજે ભરૂચના આજે બાયપાસના ફ્લાયઓવરની પાસેનો સર્વિસ રોડ પર કરોડોના રૂપિયાના ખર્ચે વારંવાર અહીંયા રસ્તો બને છે અને રસ્તો દર વરસાદે ધોવાઈ જાય છે। ગુજરાત સરકારનું સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો એ છે જીએસઆરડીસી। જીએસઆરડીસીના કર્મચારીઓ, અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરે છે અને જે વરસાદ પહેલાંની કામગીરી કરવી જોઈએ એ કામગીરી કરતા નથી। તમે જુઓ, આ મુખ્ય માર્ગ છે, સર્વિસ રસ્તો છે, અહીંયાથી ભરૂચની લોકલ પ્રજા અવર જવર કરે છે, પરંતુ અહીંની સ્થિતિ પ્રમાણે તમે જુઓ કે વારંવાર વાહનો પટકાય છે, વાહનો પલટી ખાઈ રહ્યા છે, પરંતુ આ કહી શકાય કે જીએસઆરડીસીના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી। છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકોની રજૂઆત છે કે આ બ્રિજના ઉપરથી જે પાણી આવે છે, પાણી માટેની બાજુમાં સર્વિસ ગટર બનાવવામાં આવે, જે ડ્રેનેજના અંદર વરસાદનું પાણી જાય અને આ વરસાદનું પાણી અહીંયા સોસાયટીઓમાં પણ ના જાય અને ડ્રેનેજ લાઇનના અંદરથી પસાર થઈને અહીંના લોકોને રાહત મળે, પરંતુ એ રજૂઆતને જીએસઆરડીસી ધ્યાનમાં લેતું નથી અને દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એટલે હું ખાસ તો ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પીએમને કહેવા માંગીશ કે તમે જે રીતે સ્પેસ ટેકનોલોજીના રસ્તા બનાવવાની વાતો કરો છો કે ભારતના રસ્તા સ્પેસ ટેકનોલોજીના રસ્તા છે, દુબઈના પ્રિન્સે નીતિન ગડકરીને ત્યાંના રોડ રસ્તા બનાવવા માટે બોલાવેલા છે। તમે આવા કહી શકો છો વાહિયાત પ્રચારો કરો છો અને અહીંની પરિસ્થિતિ આજે કંઈક જુદી જ છે। અહીંનું ભાજપના તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધ્યાન આપે, આ રસ્તાની કામગીરી કરાવે। જો રસ્તાની કામગીરી ન થાય તો અહીંના સ્થાનિકોની સાથે અમારા રસ્તાને બ્લોક કરવો પડશે।